મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। લુણાવાડા શહેરમાં પાણી ભરાઈ ગયા છે તો હાટડિયા બજાર હુસેની ચોકમાં પાણી ભરાયા છે। મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો વરધરી રોડ પર પાણી ભરાઈ ગયા છે અને ગોધરા મોડાસા હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ સુરતમાં પાણી નિકાલની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી છે, ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુલાકાત લીધી છે। પાણી ભરાયેલા વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવામાં આવી, પાણીમાં ઉતરી લોકોની સમસ્યા સાંભળવામાં આવી છે। સત્વરે પાણી નિકાલનો ઉકેલ લાવવા માટે હાકલ કરવામાં આવી છે। તો પ્રફુલ પાનસેરિયા પોતે સ્થળ પર પહોંચ્યા છે અને જ્યાં આગળ જે સમસ્યા લોકોને સર્જાઈ રહી છે, સ્થાનિક લોકોની સમસ્યા તેમના દ્વારા સાંભળવામાં આવી છે અને પાણી નિકાલની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં જુઓ ત્યાં સુરતમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયું છે, લોકોની ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે લોકો સતત માંગ કરી રહ્યા છે કે પાણી નિકાલની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે। ત્યારે હવે પ્રફુલ પાનસેરિયા પોતે સ્થળ પર પહોંચ્યા છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે, જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને લોકોની સમસ્યા પણ સાંભળવામાં આવી છે। સુરતના બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી ગાંડીતુર બની છે। બલેશ્વર ગામ બલેશ્વરનું તાકી ફળિયું અને ખાદી પાર ફળિયું તેમજ લીમડા ફાડિયામાં ભરાયા છે ખાદીના પાણી। ત્યારે બલેશ્વરની રાજહંસ ટેક્સપા અને ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગાના પાણી ભરાઈ ગયા છે। 100થી વધુ પરિવારો 32 ગંગાના પાણીને લઈ અસરગ્રસ્ત થયા છે તો બલેશ્વરથી ટુંડી અને બલેશ્વરથી સાકી જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સુરત જિલ્લાની અંદર સતત 3 દિવસથી વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પલસાણા તાલુકાનું બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડી છેલ્લા 2 દિવસથી આ પાણીનો ભરાવો તમે જોઈ શકો છો અને સામે પાર રહેતા 40 થી 45 ઘરોના જે રહીશોને સલામત સ્થળે ખસેડ્યા છે। ક્યાંક થોડાના ઘરમાં પાણી નથી એવો ત્યાં ઘરની અંદર સુરક્ષિત થયા છે અને ખાસ કરીને અહીં વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા બોર્ડ મૂકીને રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। પણ ખાસ અગત્યની વાત એ છે કે 32 ગંગા ખાડી છેલ્લા કેટલાઓ વર્ષોથી બલેશ્વર ગામની અંદર આની આ જ સ્થિતિ જોવા મળી રહી છે કે થોડો વરસાદ પડતાની સાથે જ બલેશ્વર ગામના જે સામે જે ઘરો આવેલા છે બેટમાં ફેરવા જાય છે। ખાસ વાત કરવામાં આવે તો જે બલેશ્વરથી આગળ ઇકો ટેક્સટાઇલ પાર્ક અને રાજહંસ જે છે ટેક્સટાઇલ પાર્ક એના દબાણને કારણે અહીં પાણીનો ભરાવો થતો હોય છે। ટેક્સપાની અંદર પણ હાલ થોડું પાણી ભરવા પામ્યું છે, ત્યાં હજારો શ્રમિકો પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે। ખાસ કરીને આ બલેશ્વર ગામના જે શ્રમજીવી પરિવારોને આ ભરાયેલા પાણી વધુ નુકસાન કરી ગયા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલેશ્વર, સુરત। દાહોદ લીમખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લીમખેડાની ચિત્રકૂટ સોસાયટીમાં પાણી ભરાયા છે તો 2 ઘરોમાં 4 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાઈ ગયું છે। ઘરોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોએ 2 મહિલા અને 2 બાળકોને બહાર કાઢી જીવ બચાવ્યો તો 15 વર્ષથી ચિત્રકૂટ સોસાયટીના લોકો વરસાદી પાણીના નિકાલ માટે ગટરની માંગ કરી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। વહીવટી તંત્ર વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે।